જાય છે કે સફેદ પાણીનો પણ પ્રશ્ન થઈ જાય છે. તો એ પ્રશ્ન આવા માર્કેટના પ્લાસ્ટિક વાળા પેડ વાપરવાથી થાય છે. મોસ્ટ ઓફ કપડું યુઝ કરતા હતા, પછી પેડનું યુઝ કરવાની શરૂઆત કરી તો આ પેડ પણ અત્યારે સેહત આરે ખિલવાડ કરે છે. માર્કેટના આ એક જ કંપની નહીં, ઘણી બધી સોફી કરીને કંપની પણ એક આવે છે અને આનો ડેમો પણ થાય છે. હું માર્કેટમાં આનો ડેમો પણ કરું છું અને આનો ડેમો કરવાથી પણ ઘણું બધું રિઝલ્ટ આવે છે. ડેમો આનું કરવાનું સાધારણ રીતે છે. આમાંથી એક પેડ કાઢીને પણ એના માટે આપણી પાસે એક બેન જોડે હોવા જોઈએ. જ્યારે રેખા બળવા મારી જોડે હોય તો ઘણી જગ્યાએ આનો અમે ડેમો પણ કરીએ છીએ. આનું પેડને ખોલી નાખવાનું આવે, ખોલી એ પેડને બે રીતે આ રીતે હાથમાં પકડવામાં આવે, બે રીતે હાથમાં પકડી ને પેડમાં પાણી નાખો. જો પાણી યુઝ કરવામાં આવે, પાણી યુઝ કરીને એમાં નાખવામાંથી નીચેના ભાગમાં આપણે ગ્લાસથી આમ પાણી નાખીએ તો રીક્ષર પાણી નીચે નીકળી જાય. ગમે તે માર્કેટનું ગમે તેવું મોંઘું પેડ આવે એમાં રીક્ષર પાણી નીકળી જાય છે. એની જગ્યાએ આપણું એક્સ્ટ્રા લોંગ, કિસોલ એક્સ્ટ્રા લોંગ, આમાં આપણે જ્યારે પાણી યુઝ કરવામાં આવે તો ગમે એટલું પાણી નાખો તો સુકાઈ જાય છે. તો શરીર માટે ઘણી બધી સેફટી છે અને સેફટી સાથે હેલ્થ પણ એટલી મહત્વ છે કે આજે આપણા ઘરમાં બેન છે, આપણા ઘરમાં દીકરી છે, આપણા ઘરમાં માં છે, આપણા ઘરમાં પત્ની છે ને પત્ની, માં, દીકરી અને બેન એના સેહત માટે જોરદાર શાનદાર પ્રોડક્ટ છે. આને શરમાવું જોઈએ જ નહીં. હું તો ક્યારેક મીટિંગમાં પણ વાત કરું છું, આનેથી જરાય શરમાવું ન જોઈએ. જો સાયકલ પીરિયડ મહામારીનો સમય ન હોત, સાયકલ પીરિયડ ન હોત તો ના તો કુદરતની દ્રષ્ટિએ અલ્લાહ, ઈશ્વર, પરમાત્મા જેને પણ માનો છો, જો આ સમય ના હોત તો ના તો હું હોત, ના તો અત્યારે બેઠેલા લોકોમાંથી કોઈ પણ હોત. આ સૃષ્ટિનું સર્જન એમસી, સાયકલ પીરિયડ અને બેનોથી જ થયું છે. પુરુષનો ઘણો બધો રોલ છે, પણ જે માની દ્રષ્ટિએ, જે માં એક આપણા ઘરમાં જે વ્યક્તિ રહે છે ને આપણા ઘરને હેન્ડલ કરે છે, સવારે બધાની પહેલા કોણ ઉઠે છે તો કે આપણી માં, બેન કે દીકરી. બીજા નંબર સુઈ છે લેટ કોણ તો કે એ વ્યક્તિ. ઘરનું બધું કામ કોણ કરે છે તો એ વ્યક્તિ. પછી આપણે તો પુરુષ થઈને પુરુષ પ્રધાન દેશ ખરો, પણ આપણે પુરુષ થઈને બહારનું જે પણ કામ કરવાનું છે અને ઘરને એક દિવસ આપણે સાચવવામાં ઓપવામાં આવે કે ભાઈ 5 દિવસ ઘરનું કામ કરવાનું છે. આપણે 5 દિવસ તો શું, આપણે 5 કલાક પણ ન કરી શકીએ. આ સત્ય છે ને અમે ફીલ કર્યું છે. કાં તો કે રાજકોટમાં જ્યારે હું કારખાનું મુકાવતો ત્યારે મારે ઘરનાની જ્યારે ડિલિવરી આવી ત્યારે મને ગામડે મોકલી દેવામાં આવી. ડિલિવરી કર્યા પછી 3 મહિના સુધી મેં ઘરનું કામ કર્યું છે. એટલે હું ખુદ મહેસૂસ કરું છું ને જે મેં મહેસૂસ કર્યું છે એ જ હું લોકોને કહું છું. તો વધારે તો હું વાત કરવાની આપણે તો આ વાત બહેનો માટે ઘણી બધી તાકાત છે કે કિશોર જેવો આપણી પાસે પ્રોડક્ટ છે ને કિશોરના માધ્યમથી આપણે આવું સારું પેડ મળે છે તો ઘરે ઘરે બહેનો છે તો એને આપણે યુઝ કરાવવું જોઈએ ને એ રીતે યુઝ કરાવવું જોઈએ કે આપણે એક હેલ્થ મિશન સાથે કામ કરતા હોય ને આપણું અભિયાન છે કે રોગ મુક્ત ભારત, આત્મનિર્ભર ભારત, નવા ભારતના નિર્માણ માટે આપણે સૈનિક તરીકે કામ કરવાનું છે. તો આ ખાલી નોર્મલ પેડ નથી. આને શરમ જે પણ આવે છે ને એને શરમને સાઈડ કરી દો. લોકો માર્કેટમાં બહેનો જઈને આ પ્રોડક્ટ લે જ છે. માર્કેટમાં આવી બધી જે બ્રાન્ડ આવે છે કંપનીની એની એડ પણ આવે છે ને ઘણી બધી સેલિબ્રિટીઓ તો આની ઉપર પિક્ચર પણ બનાવે છે. અક્ષય કુમારે પેડ ઉપર આખું પિક્ચર બનાવેલું છે. ત્યારે પિક્ચર પણ બનાવેલું છે. બીજા નંબરમાં આ પેડ લેવા માટે બહેનો જાય જ છે ને જ્યાં જાય છે ત્યાં જે પણ કરિયાણાનો શોપ હોય અથવા XYZ કોઈ મોલ હોય, XYZ આપણે ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ જે પણ શોપ હોય ત્યાંથી જે પરચેસ કરે છે, કટલેરીની દુકાન હોય ત્યાંથી પરચેસ કરે ત્યારે ત્યાં પણ જે કટલેરીનો માલિક હોય એ પણ પુરુષ જ હોય છે ને ખુલ્લે થી વાત કરે જ છે. તો જ્યારે આપણે જાય છે માર્કેટમાં મીટિંગ કરવા માટે તો શા માટે આને શરમાવવું જોઈએ? આને કોઈ શરમાવાની જરૂર નથી. કારણ નોર્મલ બધા યુઝ કરે જ છે. અત્યારે તો ઘણું બધું દેશ પણ 5G નો જમાનો છે. અત્યારે કોઈ શરમાવાનો કોઈ મતલબ નથી. તો બીજા નંબરની વાત કરીએ તો ફિલ્ડમાં આને આ રીતે પણ સેલ કરી શકાય ને મોસ્ટ ઓફ હું તો જ્યાં જગ્યાએ જોઈનિંગ લઉં છું ત્યાં હું તો બહેનોને ખુલ્લું સજેસ્ટ કરીને આ રીતે પેડ આપીને જોઈનિંગ લઉં છું.
બરાબર. બીજા નંબરમાં ન્યુટ્રીસાર્જ વુમન પણ આપીને અમે જોઈનિંગ લઈએ છીએ, પેડ પણ આપીએ છીએ, એન્ટીમેટ વોશ પણ આપીએ છીએ, પણ એનાથી કોઈ શરમ અનુભવવાની જરૂર નથી. માર્કેટમાં ખુલ્લેઆમ લોકો આ બધું પ્રોડક્ટ સેલ કરે જ છે. તો વધારે તો આની માહિતી ઘણી બધી છે ને આની માહિતી તો જેટલી આપણે આગળ સુધી લઈ જવા માટે, આપણે હેલ્થ મિશન ને આગળ લઈ જવા માટે બહેનોનો સહારો તો ખાસ લેવો પડશે ને બહેનોને આજે હાઇજીન ના ઘણા બધા કેમ્પ પણ કરે છે. બીજી ટીમમાં પણ ઘણા બધા કરે છે. આપણે મિલનબેન નાકરાણી કરીને છે, તો એની ટીમમાંથી ઘણા બધા કેમ્પ પણ થાય છે. આપણે હાઇજીન તરફ ઘણું બધું ધ્યાન દેવાની જરૂર છે. આપણે હાઇજીન તરફ ધ્યાન આપી અને બહેનોને સાથે રાખી ને કેમ્પની શરૂઆત કરીએ તો ઘણું બધું રિઝલ્ટ પણ આવી શકે એમ છે. કાં તો આજે બહેનો ઘણા બધા પીડાય છે, ખુદ એની પીડાને આપણે મહેસૂસ કરશું ને તો ખુદ આપણે માર્કેટમાં ઉતરી શકશું. આપણે કોઈને કોઈ બેનને જોઈએ એની અંદર આપણી બેન આપણે નજર આવવી જોઈએ. જો નજર આવે, આપણી દીકરી આપણે નજર આવવી જોઈએ. જો એ આવે તો ને કોઈ વધારે પડતા, મારી તો એજ પણ નાની છે, 27 થી 30 વર્ષની અંદરની મારી એજ છે, તો એજના કારણે હું તો હરેક બેન દીકરી અને માની દ્રષ્ટિએ જોઉં છું, એટલે હું નોર્મલ આ વસ્તુ આપી દઉં છું. મારે એટલું બધું વધારે પડતું બોલવું પણ નથી પડતું ને મોસ્ટ ઓફ ઘણા લોકોને ખબર કે આ રીતે હું સેલિંગ કરું છું, તો વધારે પડતું આપણે સજેસ્ટ કરવાનું છે લોકોને ને સજેસ્ટ કરવાથી કોઈ નુકસાન નથી. આ પ્રોડક્ટ એટલો જાનદાર છે કે આ પ્રોડક્ટ જેને યુઝ કરાવે એને 100% રિઝલ્ટ છે. હમણાંની એક મીટિંગ હતી, એ મીટિંગમાં મેં સાંભળ્યું હતું કે એક વેરાવળનો જે એક દાખલો છે કે એક નાનકડી બેન હતા, એ નાનકડી બેનને એક જગ્યાએ ઇન્ફેક્શન થઈ ગયું હતું. ઇન્ફેક્શન એટલે કે એ સાઈડનો ભાગ આખો સડી ગયો હતો. એમાં ગામા ઓરિજિનલ ને આ પેડ ચોંટાડી દેવામાં આવ્યું. 15 દિવસ પછી એને ઉખાડવામાં આવ્યું, તો એ આ પેડ અને ગામા ઓરિજિનલ થી એ જે ગુમડું થયું હતું, ઇન્ફેક્શન થઈ ગયું હતું, એ ગુમડું ત્યાં રૂજાઈ ગયું. તો એનો મતલબ કે આમાં જેટલું આપણે વિચારીએ એને કરતા અદ્ભુત ટીસી બાપા નાખેલું છે. તો આ પ્રોડક્ટમાં આપણે ઘર ઘરે પોસાડીને યુઝ કરાવવો જોઈએ ને આપણું સ્પેશિયલ કોટન માંથી બનેલું છે. કોટન બેઝ છે, કોટન બેઝ માંથી બનેલું છે ને પાછું હાઇજીન માટે ઘણું બધું હાઇજીન માટે પણ ઘણું બધું આ કામ કરે છે ને આનેથી કોઈ પાસ જાય તો પણ આને યુઝ જ્યારે કરવામાં આવે તો 48 કલાક સુધીનું તો આમાં પણ લખેલું છે. તો બહુ સારો પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટ ઉપર ઘણું બધું કામ થઈ શકે એમ છે. તો મારી તો બે હાથ જોડીને લોકોને વિનંતી કે ભાઈ લોકો ઘરે ઘરે આ પ્રોડક્ટને પોસાડે ખાસ. ને આપણી ટીમમાં મોસ્ટ ઓફ હમણાં એકવાર સાહેબે વાત કરી હતી કે અમારે મીટિંગ થઈ હતી ત્યારે સાહેબે એક કંઈક રોયલ્ટી એસીવર અને ટેકનિકલ એસીવરમાં એક એરર નીકળે, એરર ગૂગલમાં, એ ગૂગલમાં એરર કાઢે તો એમાં મોસ્ટ ઓફ સંખ્યા નેટવર્ક માર્કેટિંગમાં અને MLM સિસ્ટમમાં બીજા નંબરની વાત કરીએ તો RCMમાં ખુદની સાહેબની ટીમમાં મોસ્ટ ઓફ બહેનોનો રોલ છે. એક સાહેબ એવું કહેતા હતા કે 18 થી 20% પુરુષ છે આમાં મારી ટીમમાં, બીજા મોસ્ટ ઓફ બહેનો છે. તો મતલબ શું છે કે બહેનોને આપણે આ પ્રોડક્ટ ઉપર વાળીએ તો ઘણું બધું સેલિંગમાં પણ કામ થાય એમ છે અને જોઈનિંગ ઉપર પણ ઘણો બધો ફોકસ કરીને આ પ્રોડક્ટ ઉપર કામ થાય છે. મોસ્ટ ઓફ અમે તો જોઈનિંગ આ પ્રોડક્ટ આપીને જ લઈએ છીએ. તો વધારે વાત નહીં કરતા, 2 ને 30 મિનિટ થઈ છે. મારી વાણીથી, મારા વર્તનથી કોઈ વ્યક્તિને એના દિલને ઠેસ પહોંચી હોય અને મારાથી કાંઈ ને કાંઈ મિસ્ટેકથી કાંઈ બોલાઈ ગયું હોય તો એક નાનો ભાઈ સમજી, એક દીકરો સમજી ને માફ કરવા વિનંતી. ને હવે વેલકમ દેવડિયા સાહેબ, જય આરસી. જી થેન્ક યુ, ધન્યવાદ યોગેશભાઈ. શાનદાર જાનદાર, ખૂબ સરસ રીતે આજે તમે પેડ વિશે માહિતી એકઠી કરી અને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. બસ એક જ વસ્તુ છે, કોઈ શોખની વસ્તુ નથી, મજબૂરીનો સામાન છે. પોતાના ઘરમાં કઈ રીતે યુઝ થાય અને લોકો સુધી કઈ રીતે પહોંચે એ જ આપણો ફોકસ હોવો જોઈએ. અને રમીલાબેને પણ ખૂબ સરસ તૈયારી કરી છે આજે હેન્ડવોશ વિશે.
તો આવી જ રીતે હરરોજ કોઈને કોઈ પ્રોડક્ટ ઉપર આપણે નોલેજ આપતા રહેશું અને કાલે પણ હજુ આપણે બે લોકોને હું કોઈને કોઈ પ્રોડક્ટ દેવા માંગુ છું. તો જે લોકો સ્પેસિફિક કોઈ પ્રોડક્ટ લેવા માંગતા હોય અને કાલના 2 વાગ્યાના સેશનની અંદર એ પ્રોડક્ટ નોલેજ આપવા માંગતા હોય તો રાઇઝ હેન્ડ કરજો અથવા તો તમારું માઇક ખોલીને કહેજો. તો આપણે એને મોકો આપશું એક. બાકી આપણી વચ્ચે આપણી ગ્રેટ અપ્લાયન્સ દિનેશભાઈ જાદવ સર કમ્ફર્ટેબલ હોય તો પ્લીઝ વેલકમ સર. 2-5 મિનિટ આપજો. જી જાદવ સાહેબ. સાહેબ કદાચ ડ્રાઇવિંગ કરતા હતા ઘડીક પહેલા તો કઈ વાંધો નહીં. જેટલા લોકોના વિડીયો ઓપન છે એનો આપણે રિવ્યુ લેશું. જી વેલકમ રેખાબેન. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ હરેશભાઈ દેવળિયા. આજે ખૂબ સરસ વાત કરી રમીલાબેને અને યોગેશભાઈ ખૂબ સરસ વાત કરી. બરોબર, પેડ ઉપર ખૂબ સરસ વાત કરી અને આજે અમે હાઇજીનનો એક કેમ્પ કરવા ગયા હતા કોલેજમાં, પણ ત્યાં પણ જ વાત કરી કે ભાઈ વધતી જતી બીમારીઓમાં બહેનોની જે તકલીફ છે એનું એક સોલ્યુશન છે અમારી પાસે, ઇન્ટિમેટ વોશ ન્યુટ્રીરાજ વુમન અને લોંગ પેડ. અને રમીલાબેનોએ નવા સાથે ખૂબ સરસ વાત કરી. બસ મહત્વનું એ છે જેટલું પણ શીખવા પર ધ્યાન આપશું એટલું આપણું કામ આગળ વધશે. અને લગભગ હું જોતો હતો ગાડી ચાલુ હતી છતાં પણ 36 લોકોની સંખ્યા હતી, અત્યારે 28 લોકોની સંખ્યા છે. તો ક્યાંય ને ક્યાંય સિનિયર લોકો અથવા તો નવા લોકો ઘણા બધા લોકો એવું માને છે કે ભાઈ મીટિંગમાં એન્ટ્રી કરીને પછી જતું રહેવું જોઈએ. તો એના ઉપર રેખા ફોકસ મારવાનો છે. અને અઠવાડિયે જી સાહેબ અવાજ જતો રહ્યો તમારો. હરેશભાઈ સાહેબને કદાચ હા જી ઓકે, થોડો નેટવર્કનો ઇશ્યુ છે, કેમેરો કરીએ ને તો અવાજ જતો રહી છે. તો આવે છે અવાજ. ખાસ થોડુંક પરિવર્તન આપણે ઈચ્છીએ છીએ આ બેની મીટિંગમાં પણ. રોજ 2 લોકોને પ્રોડક્ટ આપો, પ્રોડક્ટ ઉપર વાત કરાવો અને એનાથી પ્રોડક્ટ નોલેજ વધે, લોકોનામાં થોડું જ્ઞાન આવે. અને અઠવાડિયે એક દિવસ આપણે એવો કરીએ કે આની અંદર વીકલી મીટિંગના રૂપમાં કોઈને કોઈ એક લીડરને બોલાવશું આપણે. કેમ કે કાલે સ્ટાર પિન રોયની ટેકનિકલની મીટિંગ હતી કેલા સોમનાથની જે મીટિંગ રહી એમની અંદર બહુ સરસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે છેલ્લા 3 મહિના અંદર કઈ રીતે બિઝનેસને મોટો